કાંદીવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગુજરાતી ભાષા ભવન અને પરિવર્તન પુસ્તકાલય અને સમિતિ આ ત્રણેય સંસ્થા વતી પૂર્ણ આદર સાથે આપ સૌને સ્વાગત. સૌપ્રથમ તો હું ડૉક્ટર પ્રદીપ સંઘવીનો આભાર માની લઉં, કારણ કે એમણે મને ફોન કરીને કહ્યું કે સિતાંશુભાઈ આવે છે. સિતાંશુભાઈ અમેરિકા હતા ઘણા વખતથી, અને ઇન્ડિયામાં આવવાની એમની જે વાત છે એ મને પ્રદીપભાઈએ કરી. મને કે જો તમારે એટલે એવું થયું કે થોડા વખત પહેલાં પણ આવ્યા હતા, 12 મહિના પહેલાં. ત્યારે ખાસ સિતાંશુભાઈએ ફોન કરીને કીધું હતું કે હું અહીંયા છું અને હું એક દિવસ ફાળવીશ તમારા માટે, સમિતિના મિત્રો માટે, તો આપણે ક્યાંક મળીએ. આ તો જાણે ઓલા ઉપરથી પડ્યો ને એટલે મેં કીધું હો મળીએ આપણે. અને અમે મળ્યા. ફક્ત 7 જણા હતા. મેં ખાલી એક જીરો વધાર્યો આજે કે મેં કહ્યું કે અમે એકલા જ સમિતિના મિત્રો નથી. સરને ખબર પડે કે ઘણા બધા મિત્રો સર અહીંયા આગળ થયા છે. એનો આનંદ અમને લોકોને થયો. પછી મેં આમનો ફોન આવ્યો એટલે કવિ મુકેશ વૈદ્ય અહીંયા બેઠા હતા અને એકદમ સારા મિત્ર સિતાંશુ સરના. એટલે મેં એને કીધું મુકેશભાઈ શરૂ થઈ જાઓ. અને મુકેશને કીધું એટલે એક પછી એક ફોન. સરે જેવો એરપોર્ટ પર પગ રાખ્યો હશે ત્યારે એમનો ફોન ગયો કે આવો છો ને અહીંયા આગળ કાંદીવલી. સરે કીધું કે હું હજી મુંબઈ પગ મૂકી રહ્યો છું, આવીશ એમ કરીને. પ્રાથમિક વાતો એ લોકો કરી. પછી મને એનો દોર મુકેશે મને સોંપ્યો કે હવે તું સિતાંશુભાઈ સાથે ફાઇનલ કરી લે. પ્રાથમિક રીતે બધી વસ્તુની હા પાડી છે. અને અમે વાત કરી સિતાંશુભાઈ સાથે કે આપણે મળીએ અહીંયા આગળ. આ વાત હું એટલા માટે કરું છું હમણાં કે મેં જેવું સરને કીધું ને કે સિતાંશુભાઈ તમે આવશો ને આપણે સમિતિમાં આવી રીતે મળીએ છીએ, એવું બધું મુકેશે પણ મને કીધું. તો એમનો પ્રથમ જે પ્રતિભાવ હતો, એમણે એવું કહ્યું કે વિદેશની સફર પતાવીને ભારતની ધરતી ઉપર હું પગ મૂકું અને તરત જ સ્વાગત માટે મિત્રો આવી ઉત્કંઠાથી રાહ જોતા હોય, આવી હૂંફ બીજે ક્યાં મળે, અમેરિકામાં તો નહીં જ. એટલા માટે ખૂબ રાજી થયા સરનો. અને એ હરખ જે આપણે પ્રસ્તુત થાય છે એ હરખને ઉજવવા માટે આજે અહીંયા ભેગા થયા. અને આ સંપૂર્ણ જે પ્રક્રિયા થઈ એની વિગત હું ક્યાંય આપતો નથી, પણ એના પછી હું ને જયેશભાઈ દિનકરભાઈ પાસે ગયા. દિનકરભાઈના આશીર્વાદ લીધા, એમણે હા પાડી. અને પછી કાંદીવલી એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી મહેશભાઈ શાહ પણ આજે અહીંયા હાજર છે. એમણે તરત આ બધી વાસ્તુ, આ જે જગ્યા છે, ઓડિટોરિયમ છે, આ બધી સગવડો એમણે તરત કરી આપી. એટલે આપણે એકદમ એમનો આભાર માનીએ કે એમના હિસાબે આજે આટલા જણા આપણે મળી શકીએ છીએ. હા, સિતાંશુભાઈને મેં પછી આ મહેશભાઈ સાથે વાત થઈ, દિનકરભાઈ સાથે વાત થઈ, એટલે એક લાંબો મેસેજ મેં મોકલાવ્યો કે આવું નક્કી થયું છે, આટલા વાગે મળવાનું, આટલા લોકો આવશે અને આપણે આ કરવાનું છે. એનો જવાબ મેં જે આપ્યો ને એ પણ મને એવો જ ગમ્યો. એટલે હું કહું મારા કોઈ શબ્દો વાપરું એની કરતાં સિતાંશુભાઈએ જે કીધું એ, તમે દોસ્તોએ હેતપૂર્વક કેવો સરસ કાર્યક્રમ ગોઠવ્યો કીર્તિભાઈ, ખૂબ આનંદ થયો. આપણે એ પ્રમાણે જ કરીએ, મળીએ સિતાંશુ. આવું એમને લખીને મોકલાયું તરત જ. એટલે આ અવસર આજે સંપન્ન થઈ રહ્યો છે. એક મોટાભાગના જાણ હશે છતાં થોડીક જાણ કરી લઉં કે હજુ 4 દિવસ પહેલાં જ આપણા વરિષ્ઠ કવિ મિત્ર શબ્દ હંમેશા સિતાંશુભાઈ અમારી સાથેના સંવાદમાં પણ લખે, એટલે અમને આમ શેર લોહી ચડે કે વાહ વાહ આપણે મિત્ર છીએ એમ કરીને. એ વરિષ્ઠ કવિ મિત્ર સિતાંશુ યશચંદ્ર મહેતાને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત લિટ ફેસ્ટ 25 લિટરેચર ફેસ્ટિવલ, આમ તો એ લોકોનું આખું નામ હશે, એ દરમિયાન પોએટ લોરિએટ એનો એટલે કે આઉટસ્ટેન્ડિંગ ક્રિએટિવ ઇન્ટેલેક્ચ્યુઅલ અચીવમેન્ટ એ નામનો અતિ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. અને આ રીતે ગુજરાતી ભાષા સાહિત્યને રાષ્ટ્રના સર્વોત્તમ સ્થાન આપવામાં કવિશ્રીનો શી ફાળો છે અને આનો હરખ કરવા માટે આજે આપણે અહીંયા ભેગા થયા છે. મુકેશભાઈ તૈયાર? આવો. મુકેશને વિનંતી કરું. આમ તો સિતાંશુભાઈનો કોઈ જ પરિચય આપવાની જરૂર નથી, પણ એમની પ્રવૃત્તિ એટલી બધી છે વિશાળ કે
આપણે ખાલી કવિ તરીકે જાણીએ છીએ, પણ બીજું ઘણું બધું કરે છે સીતાંશુભાઈ. આવો મુકેશ, સીતાંશુભાઈનો પરિચય. સીતાંશુભાઈનો ખરેખર પરિચય આપતા મેં 2 વર્ષ પહેલાં જ, જ્યારે 2 કે 3 વર્ષ પહેલાં આપણે ત્યાં જ્યારે કાવ્ય વાચન કર્યું ને ત્યારે પરિચય આપ્યો હતો, તો લગભગ 3 ફૂલસ્કેપ જેટલી એમની વિગતો થઈ હતી, અને એ પણ એટલી જ મહત્ત્વની હતી. અને એમાંથી લગભગ અડધું ગાળી ચાળીને એમના મેજર માઇલસ્ટોન્સની વાત અત્યારે કહેવા માગું છું. કવિ શ્રી સીતાંશુ યશસ્ચંદ્ર આજના ભારતીય સાહિત્યના અગ્રણી કવિ અને વિવેચક, ગુજરાતી રંગભૂમિના મહત્ત્વના નાટ્યકાર, વિશ્વ સાહિત્યના ઊંડા અભ્યાસી, ફૂલ બ્રાઇટ સ્કોલરશિપ અને ફોર્ડ વેસ્ટ યુરોપિયન ફેલોશિપ દ્વારા અમેરિકા અને ફ્રાન્સમાં ડોક્ટરલ અને પોસ્ટ ડોક્ટરલ અભ્યાસ, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, શિકાગો યુનિવર્સિટી અને પેરિસની સોબોન યુનિવર્સિટીમાં અધ્યાપન માટે નિમંત્રિત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને MS યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે એમણે કામ કર્યું છે. તુલનાત્મક સાહિત્યના અગ્રણી અભ્યાસી રૂપે સીતાંશુભાઈએ વિશ્વ સાહિત્ય અને ભારતીય સાહિત્ય વિશે અભ્યાસ ગ્રંથ, લેખમાળા અને આસ્વાદ લેખો ગુજરાતને આપ્યા છે. દિલ્હીની સાહિત્ય અકાદમીમાં એન્સાઇક્લોપીડિયા ઓફ ઇન્ડિયન લિટરેચરમાં ચીફ એડિટર તરીકે એમણે પાયાનું કામ કર્યું છે. એમની સર્જનાત્મક કૃતિઓ, કવિતા અને નાટક માટે એમને મધ્યપ્રદેશનું કબીર સન્માન, મહારાષ્ટ્રનો કુસુમાગ્રજ એવોર્ડ, ઓડિશાનો ગંગાધર મેહર એવોર્ડ, રાષ્ટ્રીય સરસ્વતી સન્માન અને દિલ્હીની સાહિત્ય અકાદમીનો એવોર્ડ તેમજ પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે તેઓ ચૂંટાયા ત્યારે એમને મળેલો ઉષ્માભર્યો વ્યાપક આવકાર રસિકજનોના હૃદયમાં એમના સ્થાનનો સૂચક છે. સ્પાસ્ટિક સોસાયટી ઓફ ઇન્ડિયાના સક્રિય ટ્રસ્ટી તરીકે દાયકાઓથી તેઓ ફિઝિકલી ચેલેન્જ બાળકો અને યુવાનો માટે કાર્યરત છે. ફાર્બસ ગુજરાતી સભાના ટ્રસ્ટી અને એના ત્રૈમાસિકના સંપાદક તરીકે એમણે ઉત્તમ કામ કર્યું છે. કવિશ્રી સીતાંશુ ગુજરાતી ભાષાની મોંઘેરી જણસ છે. અસ્તુ. હવે આપણે આજના પ્રસંગના અનુરૂપ કવિશ્રી સીતાંશુભાઈને શાલ અને શ્રીફળથી સન્માનીએ. અને હું ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષ અને સંવિતિ સંસ્થાના માર્ગદર્શક શ્રી દિનકરભાઈ જોશી અને KESના પ્રમુખ શ્રી મહેશભાઈ શાહને મંચ પર પધારવા વિનંતી કરું છું. આ શાલ વડે હું સીતાંશુભાઈનું સન્માન કરું છું એવું તમે માનતા હો તો ખોટું છે. સાચું એ છે કે શાલ સન્માનિત થાય છે. એવોર્ડનું લિસ્ટ લઈને આવ્યા છે આ ભાઈ મુકેશભાઈ આપ્યું લિસ્ટ, ત્યારે મને એમ લાગતું હતું કે છેલ્લો એવોર્ડ લઈને આવ્યા એમાં એ સન્માન નથી થયા. ગુજરાતી ભાષા અને સાહિત્ય સન્માન, ભાષા સાહિત્યનું સન્માન પ્રતિકાત્મક રૂપે એ લઈને આવ્યા છે અને એમાં આપણે ભાગ પડાવી દઈએ છીએ. તો હું તમારા સૌ વતી ગુજરાતી ભાષા ભવન વતી સીતાંશુભાઈ તમને તો યાદ નહીં હોય
પણ મને યાદ છે કે 40-50 વર્ષ થયા હશે. ભલે મીઠીભાઈ કોલેજમાં રોજ બપોરે પાર્લા સ્ટેશને ઉતરીને જતા હોય અને મારી ઓફિસ ત્યાં છે એટલે હું એને બારીમાંથી જોઉં. રોજ ઓળખતો નહોતો પણ બારીમાંથી જોઉં. પણ આ સિતાંશુ નામના માણસ છે એ ખબર ખરી. આ એમને એમ છે હજી ક્યારે જોયું તો નથી, કાંઈ ફેર થયો નથી. તો હું તમારા બધા વતી સુગાનું સન્માન નથી કરતો, ગુજરાતી ભાષા સાહિત્યનું સન્માન સ્વીકારો અને વિનંતી કરું. શ્રી એટલે સરસ્વતી અને શ્રીનું ફળ એટલે સિતાંશુભાઈ. આજનો આપણે ઉપક્રમ એવો રાખ્યો છે કે સિતાંશુભાઈના એમની જે સર્જન યાત્રા છે ઘણી લાંબી, ડૉક્ટર સેજલ શાહને હું વિનંતી કરીશ કે સેજલબેન એમને પ્રશ્નો પૂછશે અને પ્રશ્નોના જે ઉત્તર આવશે ને એ આખી આપણી એમની સર્જન યાત્રા વિશેની વાત થશે. આપણે એનો આનંદ લઈએ અને પછી જો સમયની અનુકૂળતા હશે તો ભાવકોમાંથી પણ પ્રશ્નો લેશું. સેજલબેન આવો. કાંદિવલી એજ્યુકેશન સોસાયટી અને સંવેદીના ઉપક્રમે આજે ખરેખર તો આપણા માટે એક અવસર છે. માત્ર ગુજરાતી ભાષા નહીં પરંતુ ભારતીય કવિ તરીકે જેમનું એક મુઠ્ઠી ઉંચેરું નામ છે, જેમને સતત સર્જક કર્મ શું હોઈ શકે એ પોતાના સર્જન દ્વારા સ્થાપિત કર્યું છે, એવા આ સર્જક છે. અને હું તો એમના શિષ્યની શિષ્યા છું, એટલે મારા માટે તેઓ દાદા ગુરુ છે. એવા એક આ સર્જકને સવાલ પૂછી હું શું શકું, પણ ખરેખર તો આજે આપણે બધા એમની નિશાળમાં બેઠા છીએ એવું ધારી લઈએ મારી સગવડ માટે. કારણ કે થોડીક વાત અને થોડાક સવાલ એટલા માટે સર તમને પૂછવા છે જેથી અમારી જે અસ્પષ્ટતા છે એ ખ્યાલ આવે અને અમને સિતાંશુ સરની એક જેને હું આમ કહું ને તેજીલો તોખાર અને છતાં પણ એક બહુ જ સ્પષ્ટ પારદર્શક આટલી સઘન અને સ્પષ્ટ વાત બહુ ઓછા સર્જકોમાં જોવા મળતી હોય છે મહેશભાઈ. તો એ વાત થોડીક આપણે કરીએ. હમણાં જ ગઈકાલે જ ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિકનો 90મો અંક 3 અને 90મું પુસ્તક આવ્યું અને સર મારી વાતનો આરંભ આપણે ત્યાંથી કરીએ. કેટલી સરસ વાત એમાં આપે મૂકી છે કે કવિતાનો આનંદ એટલે અગોચરને ગોચર કરતો અને જીવનની અખિલાઈની જે શોધ કરે છે. તો આજે પોએટ લોરિયટનો આપને એવોર્ડ મળ્યો સાહેબ, અને એના પછી મેં જ્યારે આની મુખપૃષ્ઠ જોયું જેના ઉપર આપે આંડાલ, મીરાબાઈ, અક્કા મહાદેવી અને લલ્લવેશ્વરી દેવી મૂક્યા છે, તો આ ભક્તિ કવિતા છે સાહેબ. અને ભક્તિ એટલે અમારા તો પરંપરાગત મનમાં સમર્પણ જ રહેલું છે. તો આ સમર્પણની વાત તો આપ ન જ કરો એ હું જાણું, તો આ કયા કવિ કર્મની વાત છે એનાથી વાતની આપણે આરંભ કરીએ સાહેબ. બિલકુલ સરસ. સેજલ કરાવી શકે તેવો આરંભ થયો છે. આ એક પછી એક એવોર્ડ્સ મળે તો એને પુરસ્કાર એવો શબ્દ વાપરે. તો હમણાં છેલ્લે આ બધા જે મારા મિત્રોએ આપ્યું એ થોડા ડાબેરી વલણવાળા, અને મારું કહેવું ડાબેરી જમણી કે એવી નથી, કવિતાનું ત્રીજી જગ્યા છે. એટલે મેં એ લોકોને કહ્યું કે આ એવોર્ડને તમે જો હિન્દીમાં પુરસ્કાર કહો તો હું પુરસ્કારમાંય નથી માનતો અને તિરસ્કારમાંય નથી માનતો. કારણ કે પુરસ્કાર શબ્દ છે ને તે પુરસ એટલે કે આગળ, ક્રુ એટલે કરવું. તો જેવું તમે એકનો પુરસ્કાર કરો ત્યારે અન્યનો તિરસ્કાર કરો કે તું પહેલે નંબરે, તું બીજે નંબરે વગેરે વગેરે. એટલે સૌથી પહેલાં તો ભક્તિની જે કવિતા હતી ને તે સૌથી પહેલાં તો આ પુરસ્કાર તિરસ્કારમાંથી આપણને મુક્ત કરાવનારી કવિતા હતી. પ્રેમ ગલી અતિ સાંકરી તામે દૌ ન સમાય. આ કહેવું કે જે તે વસ્તુ નથી. તમે કહો તો શું આપો છો?
તમે કહો તમે મને જો આપવા માગતા હો પારિતોષિક આપો, કારણ કે એના મૂળમાં છે પરિતોષ, તોષ, આનંદ. દિનકરભાઈને આનંદ થાય કે આની કવિતા મને આનંદ આપે છે, તેનાથી વધારે એમની પાસે મારે શું જોઈએ છે, કે કોઈની પણ પાસેથી, આપ સૌની પાસેથી. હા, એક સામાન્ય શિષ્ટાચાર વગેરે આપણે જાળવીએ એકબીજા માટે, એ ઠીક છે, એ ન હોય તોય ચાલે. પણ જો સામા પરિતોષ ના હોય, આનંદ ના હોય, તો એની વચ્ચે જઈને શું કામ છે આપણને? એટલે મેં ઘણી બધી સભાઓ અને ઘણા બધા પુરસ્કારો આ રીતે ન સ્વીકારવાનું કર્યું છે, મોટા મોટા 1.5 લાખ રૂપિયાના આને તેને. એટલા માટે કે ત્યાં પુરસ્કાર તિરસ્કારની આખી વાત ચાલે છે. ભક્તિ હોવા છતાંય આવું એને કઈ ભક્તિ કહેવાય? જે ખરેખર ભક્ત હોય, મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ, તો મેરે તો ગિરિધર ગોપાલ તો બધા કે, પણ દૂસરા પણ ખરા, 3 નંબરે આ, 4 નંબરે આ. અરે ભાઈ, આટલા બધા ગોપાલ તમારા? એટલે એનો આપણે વિરોધ કરીએ છીએ સેજલ. છેલ્લે કે તે જે કોટ કરી ને, તે બહુ સરસ પંક્તિ કોટ કરી, એ તું જ કરી શકે. એટલે કે ખરેખર મને તારા માટે આદર છે બહુ. એટલે તો એ અખામની પંક્તિ હતી, અને એ પણ અખે ગીતામાંથી. છપ્પા બધા જાણે, પણ અખે ગીતા તો અહીંયા જે બેઠા છે તે લોકો જ માણે. તો એની અંદર પદ વચ્ચે વચ્ચે આવે, અને એક પદ એવું છે, અભિનવો આનંદ આજ. હવે અખા જેવો જ્ઞાની કવિ, એને આનંદ થાય તો આપણે એમ જ માનીએ કે હવે અખો કહેશે કે બસ આ મને નિરાકાર નિર્ગુણ મળી ગયા. આ તો કવિ હતો, હાડે કવિ હતો. એટલે કે અભિનવો આનંદ આજ, અગોચર ગોચર હવુએ. હવે વેદાંતી જ્ઞાની માણસ તો આવું ન કે, એને તો અગોચર જ જોઈએ. જે ગોચર છે તો બધું અગોચર થઈ જાય ત્યારે જ એને જંપ વળે. પણ આ તો કવિ છે હાડે, તો જે ગોચર નથી, જે ઇન્દ્રિય ગમ્ય નથી, એને મારે ઇન્દ્રિય ગમ્ય બનાવવો છે. તો આ જે ઇન્દ્રિય ગમ્યતાની વાત છે ને, એ કોઈ પણ કલાનું એ મૂળ તત્વ છે. કલા અને જ્ઞાન વચ્ચે ભેદ એ છે કે જ્ઞાન એ ચિત્ત ગોચર કે અનુભવ ગોચર કે અરૂપ, અને અંતે તો એ જ છે ને, ગુણ નામ રૂપ બધાથી પર, એવું પરાત્પર જ્યારે, ત્યારે પણ કવિ એનાથી ઊંધું કરે છે કે જે અગોચર છે તે ગોચર થાય, ઇન્દ્રિય ગોચર થાય, પંચેન્દ્રિયોથી અનુભવી શકાય. આપણા વેણીભાઈ પુરોહિત, આપણા કવિ, કેવા મસ્ત કવિ. પંચામૃતનો મુખરિત પારાવાર, એવી એક એની કવિતા છે વેણીભાઈની. હું પોતે મારામાં છલકું, પંચામૃતનો પારાવાર દરિયો. તો પંચામૃતનો, અને પેલું આપણે ભક્તિ હતા, પેલે પંચામૃત આપણે કેટલું ભાવે પણ કરવું આપણને. સરસ સરસ નાના આવીએ તો બીજું બધું ઠીક છે, પણ પંચામૃત મળે કે જરા મજા આવી જાય. તો ટૂંકમાં આ આપણે જે સેલિબ્રેટ કરીએ છીએ, વી સેલિબ્રેટ લાઈફ. વી ડો નોટ વોન્ટ ટુ એસ્કેપ ફ્રોમ લાઈફ, બટ ટુ સેલિબ્રેટ લાઈફ મીન્સ ટુ ગીવ અપ સો મચ. બધું જ આપણું જે અહંકાર છે એ જ્યાં સુધી આપણે, ત્યાં સુધી આપણે પોતાનું જીવન સેલિબ્રેટ કરી શકીએ, એમાં કંઈ ના નથી. અને કોઈ કરતા હોય તો કંઈ આપણે વાંધો એ નથી. કારણ કે અહંકારી લોકો પણ અહંકારને કારણે ઘણી વખત પરોપકાર પણ કરતા હોય છે, અથવા તો એવા દ્રઢ પોતાના ઇતિહાસમાં સ્થાન છે ને આ છે બધું, કે આપણને શું વાંધો હોય? કોઈને ઇતિહાસમાં સ્થાન છે તો ભલે લેતો વિચારો. તો પણ થોડો ઇતિહાસમાં સ્થાન તારે જોતો સારું, તો હિટલર જેવું ના લેતો, ગાંધી જેવું લેજે બને એટલું. ગાંધી જેવું ક્યાંથી લેવાના હતા, પણ કંઈક એની નજીક ગાંધી જેવું કરે, પણ હિટલર જેવું તો ના લેતા ભલા માણસ ઇતિહાસમાં સ્થાન. એમ આપણે એને કવિ લેખે કે નાગરિક લેખે સલાહ આપીએ. તો આ રીતે થોડું અહંકારનું વિગલન થાય. અને આ પંચામૃત છે તે આપણે માટે નહીં, પણ એ અમૃત છે બધું આપણી ચારે બાજુએ. એવો આખો આપણને ખ્યાલ આવે. આ બધો આપણે પ્રયત્ન કરીએ છીએ મથામણ કર્યા કરવાની. કેમ? રાઈટ સર.
આપે બહુ સરસ, એટલે આપના સંપાદકીયમાં હું વિનંતી આપ સૌને કરીશ કે ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિકનો હમણાંનો જે અંક છે એમાં સાહેબે બહુ જ વિસ્તારથી આખી વાત કરી છે એમના સંપાદકીયમાં, અને આપ એમાંથી જરૂર પસાર થાવ, કારણ કે જે વાત સર અહીંયા મૂકી રહ્યા છે આપણી સમક્ષ, અને જે વાત અહીંયા આવે છે એ કદાચ એક એવા કવિકર્મ, સર્જક કર્મની વાત છે જેની સ્પષ્ટતા આપણા મનમાં બહુ થવી જરૂરી છે. કારણ કે સર આપનું જ એક વાક્ય વાંચું, આપે હા પાડો તો, વ્યંજનાને જેમાં દેશવટો દેવાયો છે એવી આજના સમયે થોકબંધ લખાતી છપાતી રચનાઓ વાંચતા એમ લાગે છે ગુજરાતી સાહિત્ય પરિવારની એક શાખા પોતાનું ઘર છોડીને કોઈ હોલિડે રિસોર્ટમાં એના માલિકોની મહેમાનગતિ માણવા લગભગ કાયમી ધોરણે રહેવા ગઈ છે. આ એમની ચિંતા છે. આ ચિંતા આપણને જાગૃત કરવા માટેની છે. એટલે આગળ સાહેબની આ મારે મૂળ વાતી ભક્તિ, કારણ કે મને સાહેબે જ્યારે આ ભક્તિનું મૂક્યું ને મુખપૃષ્ઠ, ત્યારે મેં કીધું સર ભક્તિની અને સમર્પણની વાત ન કરે, કારણ કે જેમને રાજસત્તા, અર્થસત્તા, ધર્મસત્તા વિશે અમને આટલું બધું સમજાવ્યું છે એ સર તો આ વાત ન કરે તો એ શું છે. આજે બહુ સરસ રીતે એમને આ વાત સ્પષ્ટ કરી. સાહેબ, બીજા એક પ્રશ્ન તરફ, એટલે બીજી મારી જે મૂંઝવણ છે એ તરફ હું આગળ વધું તો એતદનો હમણાં જે અંક આવ્યો સપ્ટેમ્બર 2025નો, એમાં સાહેબનું એક કાવ્ય કોસ્ટારિકાના વર્ષાવનો. સાહેબ, કોસ્ટારિકાના વર્ષાવનો જે કાવ્ય છે એમાં આપ અછાંદસ તો ખરા, પણ 21મી સદીનો અછાંદસ રાસો. રાસો રાસો આ 21મી સદીમાં સર આપણે 16મી 17મી સદીમાં ખૂબ રાસા લખાતા હતા, તો આ રાસા તરફ ફરી પાછું 21મી સદીનો કવિ જાય તો અમને તો ના સમજાય કે કેમ એવું થયું. બિલકુલ બિલકુલ. સેજલે મને પૂછ્યું કે તમે જો હા પાડો તો તમે જે લખ્યું છે તે બધી થોડુંક વાંચું. મારા વિદ્યાર્થીઓ એવા હોય છે, અને આ તો પછી વિદ્યાર્થી ને વિદ્યાર્થી, કે મેં હા પાડી તો એણે વાંચ્યું, મેં ના પાડી હતી તો એ વાંચે. કોઈ વાંચત. એટલે આ જે હઠ છે ને, હઠ એ મધ્યકાલીન કવિઓમાં હતી, બહુ વધારે હતી. અને માત્ર ભક્ત કવિઓમાં નહીં, બીજામાં પણ હતી. એટલે કે વર્ણનાત્મક કવિતા લખનારા પણ. દાખલા તરીકે કાનડદે પ્રબંધ, એ પ્રબંધ રાસા મળતા મળતા, આખ્યાન, રાસા, પ્રબંધ એ નજીકના સાહિત્ય સ્વરૂપો છે, કથનાત્મક કાવ્યો છે. ખંડકાવ્ય પણ ભૂલથી ખંડકાવ્ય એવું નામ આપી દીધું છે, પણ ઉમાશંકર એને કથનાત્મક ઉર્મી કાવ્ય કહે છે. તો આ બધા કથનાત્મક કાવ્યો છે. કથનનું એવું છે કે કોઈ ઘટના બની હોય અને પછી એના વિશેનું કથન આવે તો ઘણી વખત તો પેલી ઘટના ધરમૂળથી બદલાઈ જાય છે. કારણ કે ઘટના બની અને એનું જે આ શું બની છે તેની વાત જે કરે ને, તે ઘણા લોકો એવી રીતે વાત કરે છે કે મૂળ ઘટના બની હોય તેની ઉપર ઢાંક પીછોડો થઈ જાય. આપણી આસપાસ તો ચારે બાજુ એ ચાલે છે. પત્રકારત્વ એક વખત એવું હતું કે જે બન્યું હોય તો બરાબર નિર્ભીક રીતે કહે. હવે તો ઘણા અને મોટાભાગના પત્રકારો કોઈક એક કે બીજી સત્તાના અનુયાયીઓ હોય છે. ઘણી વખત એના જેને બેનિફિશિયરી કહે ને તેવા પણ હોય છે. મોટે ભાગે અનુયાયીઓ તો ઓછા હવે થયા, અનુયાયીઓ તો ઠીક છે, આ તો બેનિફિશિયરીઝ છે બધા. તો એ લોકો પછી જે ઘટના બની હોય તેનું એવી રીતે આલેખન કરે કે આપણને ખબર જ ના પડે. એટલે આપણા સમયને કેટલાક ફ્રેન્ચ વિદ્વાનો, મુકેશ તો જાણે છે, કે પોસ્ટ ટ્રુથ એરા કહે છે. કે આજે સત્ય શું છે ને અસત્ય શું છે એ જાણવું બહુ અઘરું થઈ પડ્યું છે. ફોટોગ્રાફી એક વખત રિયાલિઝમનો, આજે ફોટોગ્રાફી એવો ફોટોશોપ થાય કે આપણને ખબર જ ના પડે કે આ સાચું છે કે ખોટું છે. એટલે ઓલ ધ નેરેટિવ ટેકનિક્સ ઓફ અવર ટાઈમ આર ટેકનિક્સ ઓફ ફોલ્સિફિકેશન. તે વખતે આપણે કથનની એવી કલા તરફ જઈએ. અહીંયા બહુ મોટા નવલકથાકાર બેઠા છે, તો એમનું ધ્યાન બુદ્ધ ઉપર, અમુક પાત્રો ઉપર ઠર્યું.
આપણે વિચારવું જોઈએ કે શા માટે એની ઉપર ઠર્યું. તો જેવી રીતે થીમેટિકલી આપણે પ્રતિકાર કરીએ આ ફોલ્સ નેરેશનનો ફોલ્સિફિકેશન એનો, તેવી રીતે આપણે જે સાહિત્ય સ્વરૂપો છે તેનો ઉપયોગ કરી શકીએ. એટલે પહેલાં મને આખ્યાન બહુ, પ્રેમાનંદ તો આપણા બધાની જેમ મને કોઈને કે કલાક સુધી પ્રેમાનંદ બોલો, એક પણ જો આપણે બોલી શકીએ. પ્રેમાનંદને કેટલા આખ્યાનો આપણને કંઠસ્થ હોય, એટલે કેટલી પંક્તિઓ, કેટલા કડવા અને બધું. તો લક્કડ બજારમાં લાગી આગ ને બગલા ઉડ્યા 22, રામે શબરીને કેવડાવ્યું, હવે અવાયું તો આવીશ. એટલે આપણા સમયની અંદર એવું થયું છે, એબ્સોલ્યુટ જે બધા હતા તે રિલેટિવ થઈ ગયા છે. એવું નથી કે આ એબ્સોલ્યુટ છે તે નક્કી જ આવશે જ, અવાયું તો આવીશ. પાછી મજા એ કે નહીં જ આવે એવું નહીં, બાકી એ નિરાશ થઈ જાય પશ્ચિમના માણસની માફક કે ગોડો નથી આવવાનો. ડોન્ટ વેઇટ ફોર ગોડો. આમ મંચ ઉપર આપણને બતાડે છે કે ગોડો, ગોડ અને ઇડિયટ ભેગા જ છે હવે અને નથી આવવાના. આ મૂર્ખ માણસની જેમ તમે રાહના જોયા કરો. પશ્ચિમનો માણસ જાણે છે કે એબ્સોલ્યુટ, યુનિવર્સલ, પરફેક્ટ એવું કંઈ છે નહીં. મધ્યકાલીન જે ભક્ત કવિઓ હતા એ જાણતા હતા, પણ એની અંદર સત્ય પોતે લઈ જતા હતા. રઘુવીર છબી કે સમાન રઘુવીર છબી બનિયા. આ જ્યારે તુલસીદાસ કહે એટલે કેટલી અદ્ભુત પંક્તિ છે કે નાનકડો રામચંદ્ર જરા ઘૂંટડે પડે છે, જરા ઊભો થાય છે, ગીરત ભૂમિ લટપટાય, અને પછીથી આખું આલેખન કરે કે દશરથ કી રનિયા એ નાનકડા રામચંદ્રને કેવી રીતે ઊંચકી લે છે ને કેવી રીતે ઝાટકે છે ને આખું પૂરું થઈ ગયા પછી આ કવિએ જે પંક્તિ લખી છે ને એ મોટાભાગના વાંચતા જ નથી, વાંચે છે સમજતા નથી. શું લખે કે રઘુવીર છબી કે સમાન રઘુવીર છબી બનિયા. એટલે શું? એટલે શું? રઘુવીર છબી કે સમાન, રઘુવીર છબી તો થાય જ ને, રઘુવીર છબી જેવી છબી એમ નથી કે જ્યાં સુધી મેં આ ઠુમક ચલત રામચંદ્ર બાજત પેજનિયા એ પદ ન લખ્યું હોત ને તો ભારત વર્ષની અંદર આ ઠુમક ચલત રામચંદ્ર એને બાજત પેજનિયા અને ભૂમિ આ ને એની એ આખું રૂપ તમે ન જોઈ શક્યા હોત, એમ કહે છે કવિ. આ તો રઘુવીરની જે છબી છે એવી મેં બનાવી ત્યારે જો આજે બન્યા એમ. અને કેટલો બધો આનંદ છે ને, ગર્વ નથી, અહંકાર નથી, આનંદ છે કે મેં મારી માતૃભાષાની અંદર કેવું સરસ આ કાવ્ય રચ્યું. આપણને નથી આનંદ થતો સરસ કૃતિ રચ્યાનો? કેટલો બધો આનંદ થાય. કઈ પારિતોષિક કઈ કશાની પડી નથી હોતી એ પડે તો. અને કોઈને વંચાવવાનું એવું મન નથી થતું ઘણી વખત તો. આમ લખીને આમ મજા આવી જાય છે આપણને એ કેવું લખાયું એવું કરીને. કારણ કે એક અગોચર ગોચર થયું ને એટલે એનો આનંદ છે. એવી રીતે આ રાસો મેં લીધો કે આખ્યાન તો કર્યું, જટાયુ તો છે જ, પણ જટાયુ ઉપરાંત પણ આખ્યાન પ્રકારના પ્રહલાદની પ્રાર્થના અને બધા છે. વિવેચન બહુ થાય છે પણ ખરેખર સમજીને વિવેચન નથી થતું. વિવેચન થાય છે એના કરતાં પારિતોષિકો વધારે મળે છે. આમ કેટલી મોટી યાદી થઈ ગઈ, પણ વિવેચન નિબંધ જુઓ મારી વિશે તો મળે નહીં, ફાંફા. ખબર નથી પડતી, સારા કવિ છે પણ ખબર નથી પડતી. અરે પણ આમાં ન પડવા જેવું શું છે? જરાક આપણે આપણી જાતે કેળવી અને આવી રીતે. દાખલા તરીકે વૈષ્ણવજન તો તેને રે કહીએ તો પછી બધા સ્કૂલમાં કે વૈષ્ણવજનના કેટલા લક્ષણો છે તો લક્ષણો બધા આપે એટલે 100માંથી 100 માર્ક મળી જાય. અરે પણ નરસિંહ મહેતાએ બીજો જ શબ્દ કયો લખે છે? જો વૈષ્ણવજન આપણે સમાસ તરીકે પહેલો એક શબ્દ વાપરીએ કે તો બીજો શબ્દ કયો છે? તો. આપણે તો શબ્દ ગુજરાતીમાં ક્યારે વાપરીએ? કે તમે કહો છો તો ખરા બરોબર, પણ આમ છે. પ્રતિવાદ કરીએ ને
ત્યારે વૈષ્ણવજન તો તેને રે કહીએ, તમે કહો છો તેને નહીં, એમ કહે છે. છે તો વૈષ્ણવજન તો તેને રે, તમે કહો છો તેને નહીં, એવા રે અમો એવા, તમે કહો છો તો તેવા, એમ કરીને નરસિંહ મહેતા પ્રતિવાદ કરે છે. એટલે આ મધ્યકાલીન કવિઓ એના રાસો, અને રાસો તો છે ને તે જૈન સાહિત્યનો, તું છે એટલા માટે નથી કહેતો, પણ જૈન સાહિત્ય છે ને એ કંઈ જે તે નથી. આટલો બધો વૈરાગ્ય કેવી રીતે આવી શકે માણસને, આટલો બધો વૈરાગ્ય, અને એની પહેલા આટલો બધો અનુરાગ. તમે નળ દમયંતી રાસો વાંચો અને દમયંતીનું વર્ણન આવે તો ખુશ થઈ જાઓ તમે. અને જો આપણે 15-20 વર્ષની ઉંમરે વાંચ્યો હોય તો વધારે મજા આવે આપણને. જૈન રાસો યુવકોએ વાંચવો જોઈએ, વૃદ્ધ લોકોએ નહીં. એનું કારણ છે કે અતિશય શૃંગાર આવે છે, અને જળ ઝમક તો એ લોકો એટલી જબરજસ્ત લગાવે છે કે આપણને ક્યારેક તો જરા કંટાળો આવી જાય કે આટલી બધી જળ ઝમક ના કરી ચાલે, પણ એ લોકો મસ્તીવાળા છે, એ લોકોને આલેખનની મજા આવે છે. ભરતેશ્વર બાહુબલી ઘોર ને ભરતેશ્વર બાહુબલી રાસ વાંચ્યા હોય ને ખરેખર તો મજા આવી જાય. તો આ રાસો જે પહેલેથી છે તે વિરાગી કવિઓના અનુરાગનું કથન છે. જ્યારે આખ્યાન છે ને એનું સ્વરૂપ જુદું છે. પ્રેમાનંદે કેળવે ભાલણે લખ્યું છે. એ લોકોમાં વૈરાગ્ય નહોતો. એ લોકો તો ભક્ત, ભાલણ ભક્ત હતો, પણ પ્રેમાનંદ તો ભક્ત કવિ પણ નહોતો. એ તો મજા કરતો મજા, લોકોને મજા કરાવતો હતો. પણ રાસો જુદા છે, અને પ્રબંધ છે ને તે વીર રસનું છે. પદ્મનાભ પૂછાઈ સોમૈયા ક્યાં ગયું ત્રિશુલ, એમ પદ્મનાભ સોમનાથ ભગવાનને પણ કહે છે કે આ મંદિર તૂટ્યું ને અમે લોકો ખલાસ થઈ ગયા, તો તમે હતા ક્યાં? અને તમે ત્રિશુલ ક્યાં ગયું પેલો આવ્યો હતો તે વખતે? હવે આવો કવિ તો જગતભરમાં ઓછો. આ પદ્મનાભ પંડિત સુકવિ, વાણી વચન સુચંગ. પણ તમે જુઓ કે હવે 3 આખ્યાન, રાસો અને પ્રબંધ. તો પ્રબંધમાં વીર રસ છે, આખ્યાનની અંદર તો કથા રસ છે. આખ્યાન જેવું કથા કેવી તો આખ્યાન જ કરવી જોઈએ આપણે. કેવા સરસ સરસ કથા, મારું માણેકરું વિસાવ્યું રે શામળિયા, આમ કથા ચાલતી હોય પાછું પદ આવે વચ્ચે વચ્ચે, તારા મનમાં તે શું આવ્યું રે, ભૂખ્યો છવ કઈ પેટ દેખાડે, માં કઈ મુને બોલાવે રે શામળિયા. રડાવી નાખે પ્રમાણે. તમારે પ્રમાણે નક્કી કર્યું ને કે આજે રડાવવા છે તો રડાવે, નક્કી કહો આજે હસાવા છે તો હસાવે. એટલે બલરામે કહ્યું કે ધારે ત્યારે હસાવે, ધારે ત્યારે રવાય, ધારે ત્યારે એવું કહે. તો રાસો અને જૈન વૈરાગીઓએ ઘડેલો રાસો, અને એમાં મારો ગમતો રાસો છે ને તે રેવંતગીરી રાસુ છે. એ રેવંતગીરી રાસુ પ્રવાસ વર્ણન છે. મને બહુ વર્ષોથી ગમતું હતું. પણ તકલીફ શું છે મોટાભાગના આજના સર્જકોને, એ લોકોને 5 ને 15 મિનિટે કવિતા સૂજે ને તો 5 ને 20 પહેલા લખી નાખે. અરે બધા માણસ, જરા ટાઈમ તો આપો કવિતાને, ટાઈમ આપો જરા, સેવો અંદર, ચૂપ રહો કવિતા સાથે. એટલે આ રેવંતગીરી રાસુ મને બહુ ગમે. પછી બીજું એક રાસા છે એ રેવંતગીરી, એ કૃષ્ણ અને અર્જુન પ્રવાસ કરે છે એવું પણ એક રાસામાં છે. અત્યારે હું ભૂલી ગયો કયામાં છે, પણ આ બધું મારા મનમાં પડેલું હતું. તો મને થયું આ જૈન કવિઓ તો બહુ સારા, આપણે ગમે છે બધા. વૈરાગી જે તે વસ્તુ નથી, અહંકારની સામેનો છે, અને એ સૌથી પહેલાં અત્યારે જરૂર છે. આજે અહંકારનો યુગ છે ચારે બાજુએ. મોટા મોટા કેવા બધા, નાના મોટા બધા અહંકાર, એ બરોબર છે. પણ 21મી સદીમાં શું? 21મી સદીમાં રેવંતગીરી ઉપર નથી જવાનું. 21મી સદીમાં ક્યાં જવાનું છે? એ બધા મારા મનમાં વિચાર આવ્યા. અને સંયોગથી મારો દીકરો ને પુત્રવધુ અમેરિકા છે, એને સરસ બધું, એટલે એના 2 બાળકો સાથે અમને કોસ્ટારિકા લઈ ગયા, અને એ આખો અનુભવ થયો. એ અનુભવને મેં બદલી નાખ્યો. વોલેસ સ્ટીવન્સમાં આવે છે ને કે લોકો કે યુ મસ્ટ સિંગ અપોન યોર બ્લુ ગિટાર ઓફ થિંગ્સ એક્ઝેક્ટલી એઝ દે આર. અમારો ડાબેરીઓ બધા હોય ને આમ મારી ઉપર તૂટી પડે.
વાસ્તવ ક્યાં છે, વાસ્તવ ક્યાં છે તમારામાં? ભાઈ વાસ્તવ નથી અમારે. વાસ્તવ હોય તો હું, તમારે બહુ જ ઈચ્છા હોય તો તમે જઈને કામ કરો. અને એટલા મેં પણ સ્પાસ્ટિક સોસાયટી તો એડેપ્ટની અંદર 10 ગાઉ કામ કર્યું છે, બધું જતું કરીને કામ કર્યું છે ફોર ધ ફિઝિકલી ચેલેન્જ. એ કામ કરો તો કરો ને, એની વિશે લખો નહીં. પછી એની વિશે લખવાનું હોય. તમે જે કામ કર્યું તો કંઈ ચૂપચાપ કામ કરવાનું હોય. એટલે આ જે રાસો મેં કર્યો એમાં આ પ્રવાસ કર્યો, એમાં બધા ડેવિએશન કર્યા. યુ મસ્ટ સિંગ અપોન યોર બ્લુ ગિટાર ઓફ થિંગ્સ એક્ઝેક્ટલી એઝ દે આર. પેલો જવાબ આપે છે, થિંગ્સ એક્ઝેક્ટલી એઝ દે આર ચેન્જડ અપોન ધ બ્લુ ગિટાર. કેવું સરસ છે. એટલે આ મારો જે પ્રવાસ હતો ને તે આઈ ચેન્જડ અપોન માય બ્લુ ગિટાર. અને એમાં એ રીતે તો વાંચશે ને તો મજા આવશે. ને છેલ્લે કે એક બાજુથી રાસો મારા મનમાં હતો, પણ બીજી બાજુથી મને હતું કે જો ટી.એસ. એલિયટ વેસ્ટલેન્ડ લખી શકે, જો હાઇટ્સ ઓફ માચુ પીચુ એ કવિ પેલો નેરુડા લખી શકે, પાબ્લો નેરુડા લખી શકે, આરોહણ કાવ્ય બળવંતરા આપણી ભાષામાં લખી ગયા છે, તો જરા મહેનત તો કરો, જરા હિંમત તો રાખો, જરા સાહસ તો બતાડો. અને નહીં વાંચે તો નહીં વાંચે, આપણને શું છે, લખવું એ મહત્વનું છે, નહીં કે વંચાવવું. એટલે પછી મેં આ આખું બધું બદલીને એટલી મજા આવી મને. એ તમે વાંચજો, મને આ કવિતા લખવાની બહુ મજા આવી છે. લાંબી કવિતા છે, કંઈ 50 પાના 40 પાનાની કવિતા છે, પણ અને દરેકમાં નાના સ્પીસીસ લખ્યા છે. એટલે આપણે છે ને કે નવી નવી રીતે ફંફોસવાનું મન થાય. આ મારી ઉંમરે ફંફોસવા વગેરે ઇમેજ આવે, પણ યંગસ્ટર્સ ઘણા બેઠા પણ છે, યંગસ્ટર્સ પણ બેઠા છે, નથી એવા નહીં. તમે કોઈ કિશોર ને કિશોરી હોય તો એકની એક રીતે વાતો કરે, કારણ એકની એક રીતે પ્રેમ કરે, બંને જણા કંટાળી જાય જરા વખત. ખાસ કરીને કિશોરી તો કંટાળી જ જાય. કારણ કે એવી રીતે આપણા જે સાહિત્ય સ્વરૂપો છે અને આપણી જે લેખન રીતિ છે, એમાં આપણી ભાષાને આપણે જ્યારે નવી નવી રીતે લાડ તો કરીએ. હવે પુત્રી જેવી લાગે આપણને, તો પુત્રીને પણ નવી નવી રીતે લાડ કરીએ, નવા નવા ફરાક અપાવીએ, નવા નવા બૂટ અપાવીએ, નવું નવું ખાવાનું અપાવીએ. એવી રીતે આની અંદર મેં મારી આખી કથન કલા બદલી નાખી. કથન શૈલીમાં જટાયુ ગયું, મયુર પરથી ઉત્તર શારદા સિંહ ઉપર ચડ ગયું. આની અંદર તો કે એક પંક્તિ એવી આવે છે કે આમ તો અમારે જવું હતું કોસ્ટારિકા, પણ અમે પ્લેનમાં છીએ અને હવે પ્લેનમાં વેસ્ટ કોસ્ટની વાણી ચાલે છે. તો કેવી કે ખાણી પીણી એને વેચાણોની વાણી. તો આજે પેલું જૈન રાસો હતો ને તેમાં પેલું તે મને કરવાની બહુ મજા આવી કે ખાણી પીણી અને વેચાણોની વાણી. ત્યાં અણ આવે ને, એટલે યુ પ્લે વિથ ઓલ ઓફ અસ, યુ પ્લે વિથ લેંગ્વેજ. એનાથી કંઈ વધારે મજા કરો, રમત રમો. રમત એટલે કે ખોટી જ નહીં. પછીથી અને છેલ્લે એ કાવ્યને એલિયટ, પાબ્લો નેરુડા અને ઠાકોર એ મારા મનમાં હતા કે એ લોકોએ સંસ્કૃતિ મીમાંસા કરી પોતાની. તો 21મી, એ તો બધા 20મી સદીના, તો 21મી સદીની સંસ્કૃતિ કટોકટી શું છે, કેવી કેવી છે. તો એક તો કુટુંબ વિઘટન પામી રહ્યું છે, તો એની અંદર કુટુંબની મેં બહુ મસ્તી કરી છે. ખાસ કરીને પોતરી અને પોતરો, દીકરાને પુત્રવધુ કરતાં પણ પહેલાં બે નાના હોય તો કેટલા આપણને ગમે, તો દાદા અને પુત્ર એને. એટલે અક્રોસ ધ જનરેશન ધ ફેમિલી, ઇન્ડિયન ફેમિલીઝ કન્ટિન્યુ. બધે નથી હોતા, હોય હશે, પણ અહીંયા તો હોય જ છે. બીજું લીધું કે વનખંડન, કે કેટલું બધું વઢાઈ જાય છે ચારે બાજુએ, તો એનું લીધું. ત્રીજું કે બધા અમેરિકાના સ્વર્ગમાં ઘૂસવા માટે તૈયાર છે અને કેટલું બધું ચાલે છે, ડોંકી ને બધું જે છે તે, એ થીમ લીધું. એ પણ થીમ એવી રીતે લીધું કે અમે લોકો અમેરિકાથી આ વર્ષાવનોમાં જઈએ છીએ અને આ વર્ષાવનોમાં જે રહે છે એ બાપડાઓ એ અમેરિકાના સ્વર્ગમાં જાય, અને અમે લોકો એક વચ્ચે એક જગ્યાએ મળી જઈએ છીએ. અને એ પણ સાન સાલ્વાડોર, અલ સાલ્વાડોર નામના દેશનું સાન સાલ્વાડોર નામનું એરપોર્ટ. હવે સાલ્વાડોર શબ્દ છે ને, શું કવિ પદ બનાવે પંડિત સુકવિ,
તો આપણે પણ પંડિત છીએ. એટલે કે ભાષાની સાથે રમત એટલે એમ તેમ નહીં, એ માત્ર એનો તમને ખબર હોવી જોઈએ. હવે સાલ્વાડોર એટલે શું ખબર છે? સાલ્વેશન આપનારો, મુક્તિ આપનારો એટલે એક જ પેલા ભગવાન. એ ભલે મને કે વાંધો નથી, પણ મેં કહ્યું કે ભલા માણસ, એક તો અલ સાલ્વાડોર અને પાછા સાન સાલ્વાડોર. આ પેલા ભલા સંત અહીંયા 2 વાર મુક્તિ અપાવે છે આજની તારીખે, અને અહીંયા સ્પેર મી. આજે સ્પેર મી જે મારું છે ને એ બહુ ઓછા વાંચે મુકેશ, પણ અહીંયા છીએ આપણે બધા, તો મને કહેવાનું મન થયું કે તમે આ રીતે વાંચજો, સ્પેર મી. વાય એટલે એને પાછું અંગ્રેજીમાં વાપર્યું છે, અંગ્રેજી શબ્દ વાપરે ત્યાં સ્પેર મી. આમ કે આવી રીતે અનેક જાતના અત્યારના જે 21મી સદીની જીવનની કટોકટીઓ છે એને જો એલિયટ જોઈ શકે, જો કેમ એનું નામ ભૂલી ગયા છે, પેલો નેરુડા જોયું. મને પાઝ યાદ આવે, હમણાં મેં પાઝ બહુ વાંચ્યું છે એટલે મને પાઝ યાદ આવ્યા કે એનીવે એવી રીતે એ ગુજરાતી ભાષામાં કેમ ન થાય. અને સારું છે કે કમલ એક વખત મારા પહેલો ખંડ એકો છાપ્યો અને પછી બીજો લખી શક્યો હું, તો પાછો ફરીથી એણે, તો આપણે એને સલામ કરીએ, કારણ કે એણે જો ન કર્યું હોત તો એક આવી આખું ના આવત, તો પછી 2 ભાગમાં ને પછી વિખરાઈ જાત. એટલે કેટલું બધું હેત છે આ. એટલે મેં પહેલાં જે કહ્યું કે અહીંયા આવી તો હેતપ્રીતનો અનુભવ થાય છે. હેત એટલે આવું એક્ટિવ નોટ પેસિવ, નોટ વર્બલ, બટ યુ એક્ટ. અને કમલે એ કરી બતાડ્યું. ગો હેડ. મને લાગે છે કે સરની આ વાત પછી જો તમારી તાળીઓ ન આવી તો મને મજા ન આવી. એનીવે, કોસ્ટારિકાના વર્ષાવનો આ કાવ્યમાં કદાચ આપ વાંચશો તો આપને ખ્યાલ આવશે કે ગુજરાતી ભાષામાં લખાયેલી આ 21મી સદીની એવી એક કવિતા છે જેમાં કવિ આપણને બહુ જુદા તમને જોવા મળશે. એમની જે ક્રાફ્ટ છે આખું કવિતાનું બહુ અદ્ભુત છે. એમાં મને હોંચી પણ યાદ આવી. ઓડિસીસના હલીસામાં એક કવિતા છે, એક શબ્દનો નાદ પણ છે અને સાથે અહીંયા શબ્દોની એવી એક જુદી મજા છે. મજા તો ન કહી શકાય, પણ એક આખો પ્રવાસ છે. અને એ પ્રવાસ કવિની સાથે ન કરીએ આપણે, કવિએ હવે લખી લીધી, હવે આ કવિતા આપણી છે અને એ પ્રવાસ આપણને કરાવી શકે એવી કવિતા છે. સાહેબ, કોસ્ટારિકાના વનોના જે વન કાવ્યો છે, વર્ષા કાવ્યો છે, એ વાંચ્યા. મને એક વાત સતત સમજાતી નથી અથવા મને પૂછવાનું મન થાય છે કે ઓડિસીસનું હલેસું, જટાયુ, હનુમાનની એકોક્તિ, મહાભોજ, કવિને શા માટે વારંવાર આ પુરાકલ્પન પાસે શા માટે આપણે જઈએ છીએ? અને પછી અચાનક કવિ એનાથી છૂટો પડીને અહીંયા સુધી આવી જાય છે, વર્ષાવનો સુધી. એ જુદી વાત છે, કારણ કવિ બહુ જુદા જુદા પ્રદેશનું, પણ એ જે હતું અને એમાં તમે ઓડિસીસનું હલેસું, એક આખી ગ્રીક માઇથોલોજીની વાત, અને પછી આપમાં તમે જુઓ એક આખી ભારતીય જે આખી, તો એ શું છે એ આખી આ જે પ્રક્રિયા છે? દિનકરભાઈની નવલકથાઓ વાંચો ને તો તમને એવો અનુભવ ન થાય કે ક્યાંક ભૂતકાળની વાત માંડીને આવે છે. એ પણ એવો અનુભવ થાય કે ભવિષ્યકાળની વાત કરે છે. એ આખું શિફ્ટિંગ ફ્રોમ ધ પાસ્ટ ઇન્ટુ ફ્યુચર થ્રુ ધ પ્રેઝન્ટ, એ ઘણા બધા સર્જકોમાં મેં જોયું છે. ઘણા સર્જકો એવા હોય છે કે માત્ર આપણે ભૂતકાળની રંગીની અને જાહો જલાલી બતાડે, એટલે આપણે એમાં કંઈ વાંધો નથી, કારણ કે આપણે વધારે મજબૂત બને કે અમે તો. પણ મુનશી એની બહુ તું મસ્તી કરે છે, વારે મેં વાહ એમ કરીને. મુનશીમાં એક રીતનું છે કે તો પણ મુનશી છે ને તે ભૂતકાળથી વર્તમાનમાં લઈ આવે છે. કારણ કે આઝાદીના વર્ષો હતા ને, આઝાદીની લડત ચાલતી હતી ને, અને અંગ્રેજો આપણને હેણા બનાવી દીધા હતા. એટલે કોઈક તો એવો લેખક જોઈએ કે જે બતાડે કે તમે સમજો છો શું અમે કોણ છીએ તમને કંઈ ખબર નથી, એમ કરીને ગુજરાતનો નાશ, રાજાધિરાજ અને બધું પાટણની પ્રભુતાથી રાજાધિરાજ સુધી એમ બધું લઈ આવ્યા. એટલે એક ટટારી લઈ આવ્યા. અત્યારે પણ ગર્વ શીખો એમ જે છે તે કંઈ ખોટું નથી, એ પણ જરૂરિયાત છે. ગર્વ ટટારી આપણે
હોવી જોઈએ, કારણ કે બીજા બધા આપણને હીણા બનાવવા માગે છે. પણ ટટારીનો પણ અતિરેક હોય. થોડા વખત પછી કટારી જે ટટારી છે ને તે આપણને કટારી જેવી લાગે કે આ તો કારણ કે શું થાય છે, અહંકાર આવે છે. ખરેખર આ એક ઉમાશંકરે રાવણ વિશે કવિતા લખી છે, એમાં એમણે નાગરી લિપિનો ઉપયોગ કર્યો છે. અને પહેલી પંક્તિ છે રાવણ વિશેની, ઉમાશંકર જ લખી શકે, આખા ભારતમાં બીજો કોઈ કવિ ન લખી શકે. કન્ડેન્સ્ડ. પહેલું છે ગુજરાતીમાં હું, પછી આપણને એમ થાય કે હું કરીને રાવણનો શું શું કહેશે, તો પછી બીજામાં એનો એ શબ્દ લખે છે પણ નાગરી લિપિમાં લખે છે, એટલે કે એમ્ફોસાઇઝ વાળો, અંડરલાઇન્ડ. હા, એ જે ફોન્ટ બદલ્યો એમણે આપણા સમયમાં કહીએ તો. અદ્ભુત. અને ઉમાશંકરની સાધના કઈ હતી? એ અહંકારના વિગલનની સાધનાની હતી. એમાં સફળ બહુ થયા હોય કે કેમ એક સવાલ છે, પણ પ્રયત્ન કરતા હતા એ. રાજેન્દ્ર શાહ પ્રયત્ન વિના જ વિગલન કરી શકતા હતા. એ રાજેન્દ્ર શાહ અને આપણા કવિઓને પણ આપણે બહુ સરસ રીતે સમજવા જોઈએ. દરેકની ખૂબી પણ છે અને દરેકની મર્યાદા પણ છે. એટલે સેજલ, જે મિથ છે મારે માટે, એ ઇટ્સ પ્લેસમેન્ટ ઇઝ નોટ ઇન ધ પાસ્ટ, ઇટ ઇઝ ઇન ધ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર, બટ ઇટ ઇઝ ઇક્વલી ઇન ધ પ્રેઝન્ટ એન્ડ ઇન ધ ફ્યુચર. એટલે દાખલા તરીકે રામ અને સીતાને મળવું થવું જોઈએ સહી, પણ વાનર આ દરિયો તારાથી કૂદાશે નહીં. એટલે આપણે અત્યારે અચકાઈને ઉભેલી પ્રજા છીએ. હવે અત્યારે જરા વધારે જોર આવ્યું છે, પણ આઝાદી પછીના ઘણા બધા વર્ષો આપણે અચકાયા, થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. કારણ કે ગાંધીને મારી નાખ્યો, એટલે જે એક નેતા હતો કે જે કરે લગાવો યાર, ઝુકાવો એમ કરીને, એ તો ઝુકાવતો એની પાસે કંઈ હતું જ નહીં. દક્ષિણ આફ્રિકાની અંદર રંગભેદના આખલાઓ બધા આમ મારી જ નાખે તમને. કંઈ નહીં, આમ જઈને ઊભો રહ્યો અને કંઈક હવે જાત જાતના સત્યાગ્રહ શબ્દ પણ એને ખબર નહોતો, સત્યાગ્રહ શબ્દ બનાવ્યો. એટલે જાત જાતને એને કોઈની સાડાબારી જ નહોતી. પણ આઝાદી પછી છે ને એવું ના રહ્યું, ખચકાઈને ઊભા રહ્યા. એટલે મને એમ થયું કે બધા જે મિથ્સ છે તેને જરાક બદલી નાખો. અને જટાયુ પણ એકલો પડી ગયો છેલ્લે. અને એટલે કે પેલા મૂળ જે હતો કે રામચંદ્ર તો આવશે ના છે, તે રામચંદ્ર આવે કે ના આવે અનિશ્ચિત થઈ ગયું હતું આપણા સમયની અંદર. અને પછી મહાભોજ લખ્યું ને તે મને બહુ મજા આવી. મહાભોજ, કારણ કે એમાં લેજન્ડ્સને લઈ આવ્યો. ઇચ કેરેક્ટર ઇઝ લેજેન્ડરી મહાભોજની અંદર. અને ટાઇટલ પણ એવું મહાભોજ, આમ બિગ સ્પ્રેડ, એને જે આપણે કહીએ ને બિગ સ્પ્રેડ. એટલે દેટ ઇઝ માય સેલિબ્રેશન ઓફ લાઈફ. જે મેં કહેતો કે સેલિબ્રેટ લાઈફ, તો આ મહાભોજ છે ને તે સેલિબ્રેટેડ લાઈફ. અને પેલો હાથી ને હાથણ ને કંઈ જાત જાતનું અંદર કરી નાખ્યું, અને વીજળીના કડાકા અને આ બધું. અને ઇરોસ, ઇટ્સ અ પોએમ, ઇટ્સ એન ઇરોટિક પોએમ. ઇરોસની એ છે. એટલે આ બધું આમ કરતા જઈએ ને મજા આવે ખરેખર તો. અને પછી વાંચ્યો તો વાંચો, ન વાંચ્યું તો જાઓ, ખરેખર કંઈ પડે નહીં. હવે મારે તો આવતીકાલની બીજી કવિતા લખવાની છે. એમાં હું આમાં પડેલો કે મારી આગલી કવિતા વાંચી છે કે નહીં, હવે એમાં માટે આઈ નો ટાઈમ ફોર દેટ. આઈ નેવર હેડ એ ટાઈમ ફોર દેટ. એટલે આ રીતની એક પણ એને એક જેમ એક ઉલ્લાસ હતો તેમ એક વેદના પણ હતી ને. એટલા માટે એક નાનું કાવ્ય તમને વાંચાવું કે તમે જાણતા જ હશો, તો આપણે મને થયું કે આજે મારે અહીંયા વાંચ્યું છે, પછી પણ આપણે આગળ પણ વધીશું. અમારી દીકરીને લઈને અમે જે વખતે અમેરિકા ગયા ને એણે નક્કી કર્યું કે અમારે ત્યાં જ રહેવું છે. બહુ વખત અમે ના પાડી, પણ કહે કે ભાઈ જો વહેલે મને લઈ જાઓ, કારણ કે મને એડજસ્ટ નહીં થાય ને તમે રિટાયર થાઓ પછી. મેં કહું રિટાયર થઈએ પછી. રિટાયર થઈ ગયા અમે બંને જણા સાથે. પછી અમે ત્યાં ગયા. પછી ત્યાં આગળ એને ઇન્ડિપેન્ડન્ટ લિવિંગ વાળું મળી ગયું, તો બહુ આનંદ થયો. પણ પછીથી અમારે પાછા આવવાનું હતું
અને એને ત્યારે એકલી રખવાની હતી. એને પહેલાં અમેરિકા તો બહુ સારું હતું, ત્યાં જન્મી હતી એટલે એને અમેરિકન સિટીઝનશીપ બાય બર્થ હતી, બધું હતું. પણ આઈ મીન ઓલ ઓફ યુ, યોર પેરેન્ટ્સ અને યોર ડિઝેબલ્ડ ચાઇલ્ડ, યુ આર લિવિંગ હર બિહાઇન્ડ એન્ડ યુ આર ગોઈંગ, ઇટ્સ ટેરેબલ. એટલે આ છે ને, મારે બીજી બધી જ જે કવિતાઓ છે ને એ જ્ઞાન માર્ગી કવિતા છે, પણ આ છે તે પ્રેમ માર્ગી કવિતા. તો ઘણી બધી એવી છે, પણ આ એવી જાતની છે. એટલે એ જે અમે બંને જણા એ બધું અનુભવ્યું અને લખ્યું, અને તે લખ્યું કે કઈ રીતે વેદના તો થાય, પણ શું કર, વેદનાનું શું કરવાનું? વેદના તું અંધ ના કર, વેદના તું અંધ ના કર, વેદના તું નેત્ર દે. કોડિયા ધારી લીધા 32 કોઠે, પેલું દીપમાળા હોય ને તેવું. કોડિયા ધારી લીધા 32 કોઠે, લે હવે આવતું પેટાવતું જળહળ બનાવી દે મને. તેજમાં સુખ ચેનના ચીજો જ દીઠી ચારે ગમ, તેજમાં સુખ ચેનના ચીજો જ દીઠી ચારે ગમ, તું બતાવે તો મને દેખાય અજવાળા સ્વયં. ભીત ગાયબ થાય ચિત્રે એવું ભિત્તિ ચિત્ર દે. કારણ કે ભીત હોય અને એની ઉપર જયરામ પટેલ કે અતુલ ઢોડિયા એક ભિત્તિ ચિત્ર દોરે, મ્યુરલ દોરે, પછી ભીત એલોપ થઈ જાય ને મ્યુરલ જ દેખાય આપણને. તો આ ભીત જેવી વેદના તો છે, પણ એ પછી ચિત્રકાર પણ છે વેદના. એટલે ભીત ગાયબ થાય ચિત્રે એવું ભિત્તિ ચિત્ર દે, વેદના તું અંધ ના કર, વેદના તું નેત્ર દે. તું ન કારાગાર થા, કારણ કે હંમેશા વેદના છે ને તે કારાગાર બની જાય છે, પછી એની જ વાત કર્યા કરીએ આપણે. તું ન કારાગાર થા, થા એક અણધાર્યો પ્રવાસ, ક્યાં જવું ક્યાં થઈ જવું કે કઈ રીતે નક્કી ન ખાસ. એટલું નિશ્ચિત કે જ્યાં છું ત્યાં નથી રહેવું હવે, થીજવના પીગળાવતું મારે સભર વહેવું હવે. તો વેદનાથી આટલું જ જો કરે કે આપણે થીજવી ન દે પણ પીગળાવી નાખે. અને તમે પોતાની જ વાત, પોતાની વેદનાનો વિચાર કરો કે આપણે કેવી પીગળાવી દે છે. પછી એ પીગળેલી જાત કોઈની આંખમાંથી આવે કે કોઈની આંખમાંથી ન આવે, પણ અંદરથી તો પીગળી ગયો હોય છે માણસ. એ પીગળવું એટલે શું? એને વિગલન કે, સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં વિગલન, વિગલતી વેદ્યાંતરમ એમ પણ આવે છે. તો વિગલન, પીગળવું એ તો બહુ મોટી વાત છે. એટલે પેલા અક્કડ માણસો છે તો મને નથી ગમતા, એ કોઈ પીગળી જ શકતા નથી. એટલે એટલું નિશ્ચિત કે જ્યાં છું ત્યાં નથી રહેવું હવે, થીજવના પીગળાવતું મારે સબર વહેવું હવે, કોક સાવ અજાણ જણ પર એક ભલામણ પત્ર દે. કોક સાવ અજાણ જણ પર એક ભલામણ પત્ર દે, વેદના તું અંધ ના કર. તો પછી પહોંચાડ પીડા ભાનના એવા સીમાડે કે પછી કોઈ સીમાડો ક્યાંય તે આવે ન આડે. ને વતન થઈ જાય મારું સૃષ્ટિનું સહુ પરગણું, દઈ શકે તો દે મને એક જ્ઞાનીનું પાગલપણું. અગન પંપાળી શકે, અગ્નિ હોય તેને પંપાળી શકે. અગ્નિથી આમ હાથ, અગ્નિમાં જેને અગ્નિ પણ બિચારો છે, હવે એને શું કરીએ, જરા પંપાળીએ એને કે જરા ઠંડો પણ ટાળો પણ ટાળો પણ, તો આપણા હાથ દાઝવા ના જોઈએ, પાછા ના ખેંચાવા જોઈએ. અગન પંપાળી શકે એવો પ્રસન્ન કરાગ્ર દે, વેદના તું અંધ ના કર, વેદના તું નેત્ર દે. એટલે આની અંદરથી આમ વાંચવાનું કામ એ ઘણા બધાને ખબર જ નથી પડતી કે આ મારી કવિતાઓ છે શું. ગુજરાતીમાં છેલ્લે વંચ્યા તો ખરી, આટલા બધા પારિતોષિકો મળે એટલે સારી હશે એમ પણ માનીએ આપણે, પણ છે શું આ ખરેખર? તો છે શું? તે એ આ બધું અંદર છે કે એક જાતની વેદના છે, પણ એ હાથ પાછો ખેંચનારી વેદના નથી. એક એને ઝીલી શકે,
આમાં પણ એવું છે. આમાં જે લાંબુ નક આવે તેમાં ગોટેલામાં પેલા અલ સાલ્વાડોરમાં આ બાજુથી વર્ષાવનોના રહેવાસીઓ બાપડા આ કસ્ટમ ઓફિસર કે થપ્પો મારી આપે તો અમેરિકા તરફ જવાય ને પછી ઘૂસી જવાય. તો એનું મેં વર્ણન કર્યું છે કે અમે લોકો જે સહેલાણીઓ છીએ તે લોકો તો હજી ઊભા છીએ, પણ આ ભાગેડુઓ છે તે લોકો અમે ભેગા મળી ગયા છીએ. અને એ લોકો બધા હવે હજી કસ્ટમ ઓફિસર આવ્યા નથી. એટલે રેશમના દોરડા અને સ્ટીલના દંડુકાઓ, તમે એરપોર્ટ યાદ કરો, સ્ટીલના દંડુકા, રેશમના દોરડા અને આખી, તો એની વચ્ચે અમળાતી લાઈનોમાં ઊભા છે. પણ પોતાની આંખોના સપના કોઈ જોઈ ન જાય એટલા માટે એકદમ સાવધ છે. એટલે હસતું મોઢું ને બીધેલી આંખોવાળા માણસો જાણે એક ભીંત ઉપર મ્યુરલ ચિતરાઈ ગયું હોય એવી રીતે ચિતરાયેલા સ્થિર ઊભા છે. અને મેં જોયા છે એટલા બધા ડરી ગયેલા એકદમ સ્થિર, અને દરેકના પોતાના નવા કરાવેલા પાટલુનના ખિસ્સામાં હાથ નાખીને ઊભા છે. અને હું સમજી શકું છું કે દરેકના હાથમાં એક કાચનું પાત્ર છે અને એ ત્યાં સાચીને ઊભા છે. એ પેલું પાસપોર્ટ હોય જેની ઉપર થપ્પો મારી આપે તે કાચનો. અને પછી ત્યાં અચાનક જ પેલા બધા, ઓકે ચાલો આટલું થોડુંક વાંચીએ. હવે ઉત્તરેથી આવેલા અમે બધા ટ્રાન્ઝિટવાળા વિવિધ વર્ષાવનોના ટુરિસ્ટો આ અધવચાળના એરપોર્ટના કસ્ટમ હોલના દરવાજે બેઠા છીએ. હોલ ભરીને અંદર ઊભા છે બીજા. અહીંથી ઉત્તરે મેક્સિકો, ગ્વાટેમાલા, હોન્ડરસ તરફ જતી બધી ફ્લાઇટોના પેસેન્જરો થોકબંધ. અહીંથી દક્ષિણે આવેલા કોઈને કોઈ વર્ષાવનના રહેવાસીઓ છે એ બધા. અમે જે જગ્યાઓ જોવા જતા સહેલાણીઓ, તેઓ એ જગ્યાઓ છોડી નાઠેલા ભાગેડુઓ. આ સાન સાલ્વાડોરમાં ખરા ભેગા થઈ ગયા અમે, ભલે સામસામાં. મને કરુણ રબૂજ થાય છે. આ છે ને તે બધી સાચી નવી ગુજરાતી કવિતાનો આ અનુભવ છે. કરુણ રમૂજ થાય છે. બધા લાભશંકરને કરુણ રમૂજ થાય છે. રેશમી દોરડા બાંધેલા સ્ટીલના દંડુકાઓ વચ્ચે 10 અમળાતી લાઈનોમાં એવું ઊભા છે. કોઈ કાળા, કોઈ ગૌરણા, થોડા પીળા, ઉમંગ ભર્યા અધમુઆઓ, હસતા હોઠ અને બીધેલી આંખો. જંગલમાં શિકાર થવાથી બચવા લપાઈને સંતાવા મત્તા કોઈ નાના જનાવર જેવા આ સૌ સ્થિર છે. અથવા કદાચ આ બધા મૃત્યુ અને પુનર્જન્મ વચ્ચે આવેલા પ્રેતલોકના બાશિંદા છે. ટોળે મળીને ઊભા છે લાખો. હવે જો આ લાખો શબ્દ છે ને એ ચૂકવો ન જોઈએ, કારણ કે એ બતાડે છે કે આ સાન સાલ્વાડોર એરપોર્ટ જ નથી, આ તો લાખો છે બધા રાહ જોઈને. મળશે નવો જન્મ પેલી ઓતરાદી સરગાપુરીમાં કે પાછા ધકેલશે દખણે નરકમાં. હવે ધીસ ઇઝ માય ક્રિટિક ઓફ ધ નોર્થ સાઉથ ડાયલોગ. આવું અંદર ઘણું બધું કરેલું છે. કોક સરહદે એ કોક નક્કી કરશે કોણ, એ તો આમને ખબર નથી. આપણું ભવિષ્ય આપણા હાથમાં તો નથી, પણ કોના હાથમાં છે એ પણ આપણને ખબર નથી. ક્યાં શું થાય છે ખબર નથી પડતી. એવી કેવી પરિસ્થિતિ આપણી છે. એટલા માટે આ બધા મિથને ભવિષ્યમાં વર્તમાનમાંથી લઈ જવું છે. આ હોલ જાણે એક તોતિંગ ભીંત છે. એવું જાણે એ ભીંત પર ચિતરેલું મોટું રંગીન મ્યુરલ છે. મ્યુરલમાં ચિતરાયેલા એ તૈલરંગી મુસાફરો એકદમ સ્થિર. સ્વર્ગમાં ઘૂસણખોરી કરવા બાબત પોતાના સપના રખે દેખાઈ જાય. પોતાની આંખોમાં એ દરથી સજ્જડ. પોતપોતાના હાથ પોતપોતાના નવા પાટલુના ખિસ્સામાં ખોસી એ ઊભા છે. દરેક જણ જાણે કાચની એક પ્યાલી ગજવે ઘાલી પોતાની હથેળીમાં સાચવી રાખી હોય એમ સ્થિર છે. અને પછીથી પેલા આવે છે અને કસ્ટમના ઓફિસરો, અને પછી બહાર આવે છે અને એ લોકોના હાથમાંથી કાચની પ્યાલીઓ તૂટે છે અને એમના હાથ લોહી થઈ જાય છે.
અને પછી આગળ જતાં હું કહું છું કે હું આ કવિતા લખી શકું છું કારણ કે એ તૂટતા કાચની જે બોલી છે જેમાં અવાજ છે પણ અર્થ નથી, એ મારી બોલી છે, એમાં હું આ લખું છું. અને હું એટલા માટે લખી શકું છું કે એ કાચ મારી હથેળીમાં પણ ખૂપે છે અને મારા હોઠ એકદમ ચૂપ રહી શકે છે. આવું આ કવિતામાં છે. આ બધા એ છે ને, આપણે ગુજરાતીઓ છે એટલે માટે નથી કહેતો, પણ આ વાગે અને ચૂપ રહી શકે ને એવી ભારતમાં બહુ ઓછી પ્રજાઓ છે ખરેખર. મરાઠીઓ આમ ગર્જના કરી ઉઠે, બંગાળીઓ લલકારી ઉઠે, તમિલનાડુ કંઈક કરે. તમે જુઓ રાજસ્થાનમાં વીર રસ ને બધું, અથવા તો કંઈક જાત જાતનું બીજું કરે. એ ગુજરાતીઓ જેવા છે કે વાગે પણ બોલે નહીં, ચૂપ રહે. તમે જોજો. અને કોઈ આ બીજા લોકો તો આપણું સ્વીકારતા નથી પણ અરે કચ્છી માળું હોય અને આફ્રિકાના જંગલની કોઈ જગ્યાએ જઈ અને હાટીડી મારીને ચલાવે અને મોટા બધા આવે, એ ચૂપ રહી શકે છે. અને આ તો ઠીક છે, આ તો એક દાખલો આપ્યો, પણ આવી એટલે આ બધાની આપણે વાત કરીએ છીએ. તે સરસ રીતે વાત બધી શરૂ કરાવી આપી સવાલો કરીને. સરને હું આગળ એક સવાલ પૂછું એ પહેલાં આપના મનમાં પણ કોઈ સવાલ હોય તો તૈયાર રાખજો. સર, આપની આ વાતમાંથી આપણે થોડીક જુદી જ વાત મને મન થાય છે આપણે એ દિશા તરફ જઈએ. આજે આપણે હમણાં કહ્યું ને કરુણ રમૂજ, શું આ વ્યાપનનું આખું જે પ્રકલ્પ છેલ્લા 2-3 વર્ષથી આપણે કરીએ છીએ અને જે રીતે આખું એનું મુકાય છે, અને માત્ર મુંબઈમાં નહીં પણ તો ગુજરાતના અલગ અલગ અંતરિયાળ વિસ્તારમાં, ગામડે ગામમાં છોકરાઓ સુધી જઈએ છીએ, આ કરુણ રમૂજની જે તમારી છે ને પીડા કે તમારો જે એક કે આ નથી થઈ રહ્યું, એને કારણે આપે આ વ્યાપન પ્રકલ્પ આખો આરંભ કર્યો કે એની પાછળ બીજું કોઈક કારણ છે? એક તો વ્યાપન પ્રકલ્પ અનેક લોકોએ શરૂ કર્યો છે. ખરેખર આમ સારું લગાડવું પણ નથી કહેતો, કારણ કે આટલા મોટો ગુજરાત, એમાં કચ્છથી માંડીને મુંબઈ સુધી, અને એવા કાર્યક્રમ કરવાના કેપેસિટી બિલ્ડિંગ આપ જે અહીંયા કરો છો ને, એ કેપેસિટી બિલ્ડિંગ એ બહુ અઘરું છે ને, એ કર્યા વિના ચાલે જ નહીં. કારણ કે જ્યાં સુધી અત્યારે મેં ખરેખર એ પ્રયત્ન જ કર્યો કે આ બધા મારા મિત્રો છે, આવ્યા છે આવી રીતે સાંજના વખતે, તો હું આમ તેમ વાત કરવાના બદલે ખરેખર વાત કરું કે મારી કવિતા કેવી રીતે વાંચવાની છે. એ જ મેં વાત કરી પહેલેથી છેલ્લે સુધી. મેં એક જ વાત કરી કે ભાઈ મારી કવિતા એટલી બધી અઘરી નથી, વાંચો તો મજા આવશે. તો કેપેસિટી બિલ્ડિંગ, આઈ વોઝ ટ્રાઇંગ દેટ. અને એ જ વસ્તુ બધા જ મિત્રો કરે છે. દાખલા તરીકે આપણે ચિત્રકાર મિત્ર પિયુષ છે, તે કચ્છમાં જઈ અને ત્યાં કહે કે ભાઈ લાઈન એટલે શું, અને એક લાઈન તમે દોરો તો કેનવાસમાં સ્પેસ કેવી રીતે રચાય છે. મને પણ બહુ મજા આવી ગઈ. મને આવી રીતે ખબર નહોતી કે ચિત્રકાર આમ લાઈન દોરે એટલે કેનવાસ ઉપર સ્પેસનું નિર્માણ થાય. તો આવી બધી વાત કરે. એટલે બધા મહેન્દ્રસિંહ છે તે કેવી રીતે, તું પણ કેવી જઈને કેટલી સરસ તે વાત કરી છે. અઘરી ચોપડીઓ કેટલી સહેલી છે, એની એ તારી વિશેષતા છે કે ગમે એટલી અઘરી ચોપડીઓ બી સહેલી છે, એમ કે મજા આવે. એટલે વ્યાપન એ કંઈ ફાર્મસ ત્રૈમાસિકના ગ્રાહક વધારવાની યોજના નથી. વ્યાપન એટલે આ નહીં. વ્યાપન એટલે આ જે ચિત્ત છે આપણા ગુજરાતી, તે ખાસ કરીને 15 થી 45 વર્ષના ગુજરાતીઓના, એટલે ત્યાં એ 15 થી 45 વર્ષ વચ્ચેના ગુજરાતીઓમાં રહીને કામ કરીએ ને તો મિથોલોજી ભૂતકાળમાંથી ભવિષ્યમાં જાય. અને એ આપણે પ્રયત્ન કરીએ છીએ. અને એમાં નાના અને પોતાને ખર્ચે ટ્રેન ભાડું ખર્ચીને કેટલા બધા વિદ્યાર્થીઓ આપણા અંધેરીમાં આવે છે. એ કે જે તે વસ્તુ શા માટે આવે છે? અને કારણ કે આપણે ગ્રાસરૂટ વર્ક બધે કર્યું છે, એટલે પહેલાં તૈયારી કરી છે. એટલે વ્યાપનમાં આપ સૌ પણ જોડાઓ આ રીતે, અને કંઈક અમને કહો કે આ રીતે તમારા બધાના અનુભવો છે કે તો કઈ રીતે હાઉ ટુ બિલ્ડ કેપેસિટી ફોર. એ લોકોને WHO ઓર્ડર ખબર હોવી જોઈએ. ભલે ને એ કોઈ નાનકડા ગામના કે સ્મોલ ટાઉનના વિદ્યાર્થી હોય, એ લોકોને અંગ્રેજી ના આવડતું તો કંઈ વાંધો નહીં,
તમને ગુજરાતીમાં કહો. આમ બધા આપણે ત્યાં તો અનુવાદો કર્યા, નિરંજન ભગતના ઓર્ડિનના અનુવાદો છે, તો પછી તમારે વધારે શું જોઈએ? એટલે અનુવાદો જે છે તેનો ઉપયોગ કરી અને જે અત્યારે અને થયું છે શું કે આપણા જેવી થોડીક જ સંસ્થાઓ એવી છે કે જે શિક્ષક હોય તેને શિક્ષકની જગ્યા આપે છે, જે અધ્યાપક હોય તેને અધ્યાપકની જગ્યાએ આપે છે, નિમણૂક આપે છે. મોટે ભાગે તો જે બાપડાઓને કંઈ અધ્યાપન સાથે કંઈ લેવા દેવા નથી એ લોકોને અધ્યાપક તરીકે કોલેજમાં મૂકી દે છે અને પછી કંઈ 1.5 લાખ રૂપિયાનો પગાર આપવાનો તેને પછી લાખ રૂપિયા જે ગરબડ ચાલે છે ખબર છે આપણને. શા માટે બધાને સ્કૂલો અને કોલેજો શરૂ કરવાનું મન થાય છે આટલું બધું? એ બધું ચાલી રહ્યું છે આપણી વચ્ચે. એ ખિલવાડ છે ખોટો. અને સરકારની રેમ નજરમાં ના રહીએ તો ના રહીએ. શું વાંધો છે સરકારની રેમ નજરમાં? કોઈ પણ સરકારની વાત કરું છું હું. એટલે આ બધું જે ચાલી રહ્યું છે મારા સમકાલીન લેખકોમાં, એક ભાઈએ તો હમણાં એમ લખ્યું છે કે હમણાં કંઈક એક ઇન્ટરનેશનલ લિટરરી ફોરમ નવું ઊભું થયું છે અને એ આપણે પ્રાઇમ મિનિસ્ટરની શક્તિ છે કે ઇન્ટરનેશનલ લિટરરી ફોરમ ઊભું કરી શકે છે. એમાં ગુજરાતીની જગ્યા આપે છે, પણ આપણે એમને પણ આખી પાર્ટી સાચવવાની છે, બહુ મોટા પણ આ છે બીજા, એ બધાની મર્યાદા છે. એટલે ત્યાં આગળ આઈ થિંક દક્ષિણ ગુજરાતના કોઈ એમપીને ત્યાં મૂક્યા છે. બાપણાને કઈ સાહિત્ય સાથે કંઈ લેવા દેવા, ત્યાં જશે તેની શું દુર્દશા થશે એ મને વિચાર આવે છે. તમે વિચાર કરો કે ઇન્ટરનેશનલ ફોરમમાં છે અને ત્યાં એમપી એમ કે ભાઈ એમપી કરો પણ અહીંયા લિટરરી ફોરમ છે. એટલે આપણા દેશની હવે એ પાછા એક ભાઈ આપણા ગુજરાતી લેખકો ઘણા બધા કે હવે પાછું એક એવી એકેડેમી આપણા હાથમાં આવી છે કે જેમાં આપણો અવાજ આવશે. અવાજ તો કોઈવો પહેલાં, પછી વાત કરો. આ બધું ગુજરાતી સાહિત્યમાં આજે ચાલી રહ્યું છે અને મોટાભાગના કંઈ લેવા દેવા નથી. ભાઈ જો રાજકારણમાં નહીં, આ બધું સાહિત્યના માણસ છે. શું સાહિત્ય એમ આમ હાથ કરીને બોલે, વોટ આર યુ ટોકિંગ અબાઉટ? નો, ઇટ શુડ બી એમ ચાલે નહીં. તમને દુઃખ થવું જોઈએ. એટલે જે પેલું છે ને કે બ્લેક હ્યુમર, આ બ્લેક હ્યુમર આ છે. તમે દુઃખ થાય ને તમે શું કરતો વધારે તો આક્રોશ કરતો કે એ તો એ લોકોને એવી ગિલ્લી ઉડાવવાની, એવી એ લોકોની મસ્તી કરવાની કે આ માણસ મદ્રાસી લાગે છે. એટલે જે હ્યુમર ક્યારેક આજે મેં વાત કરી છે દિલ ખોલીને કે ભાઈ મારી અપેક્ષા આ છે, તો આ કાવ્યોમાં જે વિનોદ છે બધો, આ બધા મગનભાઈ આવું થાય આપણાથી, તેથી તો આ શા માટે આ બધો વિરોધ કરીએ છીએ? ધીસ ઇઝ બ્લેક હ્યુમર. તે બધાને કેમ વાત થતી નથી? કંઈ થતું જ નથી. અને બધું જાત જાતના જે બધા આમ ટન કરીને ગીતો વગાડે, ગઝલો બોલે ને ગીતો, એવી રીતે કેવી રીતે ચાલે? એટલે મૂળ વાત હતી કે સરની જે આખી આ જે કન્સર્ન છે, જે ચિંતા છે, અને એને કારણે અમે લોકોએ વ્યાપન સંવાદમાં જોયું છે કે સવારે 4 વાગે અમને મેલ આવે કે આપણે આટલું કામ કરવાનું બાકી છે, અને 6 વાગે ભારતીય વિદ્યાભવનના કેમ્પસમાં વિદ્યાર્થીઓ સાથે નીકળી ગયા હોય અને એમને આખી પ્રકૃતિ, સાહિત્ય, કવિતાનો અનુભવ કરાવતા હોય. તો આ ઉંમરે એમને જે આખી આ વાત ઉપાડી છે, એ ભલે અમને કહે કે તમે બધા કરો છો, અમે કશું જ નથી કરતા, કારણ કે તેઓ અમારી પાસે કરાવી શકે છે. બાકી અમે તો બહુ નિરાતે બેસનારા માણસો છે. પણ આ એવા ગુરુ છે જેમને આવડે છે પોતાના શિષ્યોને નિરાતે ન બેસવા દેતા. આ બહુ ઓછા આવા ગુરુ આપણને મળતા હોય છે જે આપણને નિરાતે નથી બેસવા દેતા. કારણ કે 18-19 વર્ષનો વિદ્યાર્થી એમની પાસે જાય ત્યારે એમની કવિતા પણ સાંભળે, અને બિલીવ મી, એ કવિતા એટલી ખરાબ હોય ને કે અમારા જેવો શિક્ષક તો કહી દે એમ કે આ શું લખીને આવ્યો છે, પણ એની વચ્ચે પણ એક એવો શબ્દ સાહેબ શોધી કાઢે અને એમ કે જો આ છે ને, અહીંયાથી તું તારી ઉડાન પર. આ સર છે. એટલે વ્યાપનની આખી જે વાત ભલે સરે જુદી રીતે કરી, પણ મારે એટલા માટે કરવી છે કારણ કે આ 85 વર્ષે કે 82 ઉંમર એ ઘણું બધું કરી શકે, પોતાનો સમય આપી રહ્યા છે. એમની બદલે એ સરસ મજાની એક કવિતા કે પોતાનો એક સરસ લેખ કે પોતાનું કશું પણ કરી શકે, પણ એ નથી કરતા. અમેરિકામાં બેઠા હોય તો પણ આમ રોજ મહિને એકાદો મેલ તો કરી જ દે કે આપણે આ કરવાનું છે. પછી એક અમે જવાબ ન આપીએ ને એટલે મેસેજ કરે વોટ્સઅપ પર કે મારો મેલ જરા વાંચજો ને. તો એટલે અમે દાદા ગુરુ હું કહું છું એનું કારણ એ પણ છે કે ખીજાતા ક્યારે પણ નથી, પણ છોડતા પણ નથી. તો
આ એમની કાળજી, આ જે કરુણ રમૂજની વાત છે એ એમની પાસેથી મળ્યું છે. અને માત્ર ગુજરાતી સાહિત્ય શા માટે, હું એમ કહું છું ભારતમાં આવા કવિ કેટલા, આ એવો એક ભારતીય કવિ કે જેના વિશે આપણને ગૌરવ થાય કે આ મારી ભાષામાં લખે છે. કોણ આવું લખી શકે છે? અને આપણે એ વાંચી ન શકીએ, આપણે એવા ભાવક ન બની શકીએ અથવા એવા રીડર ન બની શકીએ જે એમની કવિતા ન વાંચી શકતા હોઈએ તો કંઈ વાંધો નહીં, પણ પ્રયત્ન તો કરીએ. પ્રયત્ન કર્યા પછી પણ ન સમજાય તો એમની પાસે જઈને પૂછીએ કે આ તમે આવું કેમ કરો છો, અમને જરાક સમજાવો ને, તો એ સમજાવશે પણ ખરા. એટલે એમને જ્યારે એમ કહ્યું ને કે તમને નથી આવડતું તો કરો, એ માત્ર આપણા માટે નહોતું, અમારા માટે પણ હતું. કારણ કે એ કહે છે કે મારા વિદ્યાર્થીઓ મારા વિશે કંઈ લખતા નથી, અને વાત સાચી છે. તો આવા એક સર્જક સાથે આવી મુક્ત મને વાત કરી શકીએ, આપણે એમની સાથે પૂછી શકીએ, એમની પાસેથી જાણી શકીએ, સમજી શકીએ, એવી એક સરસ સાંજ આપણે મળી છે. આપણી પાસે સમય કેટલો છે મને કહેશો? એટલે એ રીતે 8:30 થવા આવ્યા, તો આપણે વાઇન્ડ અપ કરીએ સર? હા, તો એવી એક સરસ સાંજ આપણને સૌને મળી છે, અને એવી એક સરસ સાંજની બહુ બહાર જઈને મજા આવી. આ મજા માટેની વાત નહોતી, આ વાત આપણી અંદર જે આખી અભિદાની આખી સૃષ્ટિમાં આપણે ચાલ્યા ગયા છીએ, આપણી એક મજાની રમતિયાળ સૃષ્ટિમાં આપણે ચાલ્યા ગયા છીએ, ત્યાંથી જરાક આપણે આપણી જાતને ખલભલાવીએ, આપણે આપણી જાતને પૂછીએ કે આ વારંવાર શા માટે આપણને કહે છે કે આ વ્યંજનાની સૃષ્ટિમાં જાઓ, આ આમ છે, આ શું છે, એ આ કવિએ જે કરેલી વાત છે એ શું છે? તો એ થોડુંક ક્યાંક આપણા વાંચનમાં એ આવે, ક્યાંક એ ધીરે ધીરે એ દિશામાં આવે, તો એનાથી વધારે મોટો આનંદ શું હોઈ શકે? તો ફરી આપણે મળતા રહીએ. માફ કરજો, સમયને કારણે તમારો કોઈ સવાલ નથી રહી શકાયા, પરંતુ સરને ખૂબ ફરી એકવાર અભિનંદન. આભાર શબ્દમાં પહેલું સમજાય છે આભાર. અને જ્યારે આવી પ્રતિભા હોય અને એમના શબ્દો સાંભળીને જે હૃદયમાં ભાર ઊભો થાય અને એ ભારથી વિચારો જ્યારે શબ્દોમાં વ્યક્ત થાય અને આરપાર નીકળી જાય, તેવી વાત એમને આજે કરી. તો મારા સમજમાં આભા, ભાર, આર, પાર, આ બધા વિચારો મગજમાં ઊભા થાય છે. એટલે આભાર શેનો આપણે માનીએ? વ્યક્તિત્વનો માનીએ, વ્યક્તિનો માનીએ, ગુજરાતી ભાષાનો માનીએ, કે આપણી સમજ આપણને પ્રાપ્ત થઈ એનો માનીએ? આ બધાનો સંયોગ કરવા માટે આપણે જે ભેગા થયા એવો આપણને સમય મળ્યો, એ સમય આપવા માટે સિતાંશુભાઈ આપનો હૃદયપૂર્વકનો આભાર. અને સંયોજન માટે કીર્તિભાઈ, સંવિતિ અને આપ સર્વે આવ્યા એનો આભાર. નમસ્કાર. અને સેજલ ખાસ તારો આભાર.